હવે આ બંને રાજાઓએ સતયુગમાં જાહેર થયેલ જ્ઞાન દ્વારા પોતાના ચક્રવર્તી રાજાઓને છોડીને તપસ્યા કરી હતી કે આ બંને રાજાઓએ ચક્રવર્તી રાજા હતા અને તપસ્યા કરી હતી કે છે તેમને કલયુગમાં બુદ્ધ નિષ્કલંક અવતાર કાર્ય માટે સૃષ્ટિ પર પોતાનો જન્મ થાય એવું વરદાન માંગ્યું હતું કે છે એનું જે કાર્ય હતું જે અવલૌકિક નિષ્કલંક બુદ્ધ અવતાર કલયુગની અંદર જાહેર થાય એ કાર્ય માટે પોતે વરદાન માંગ્યું હતું કે છે અને આ વરદાનની પરિપૂર્તિ રૂપે અદ્ભુત અલૌકિક જ્ઞાન વિસ્તાર દ્વારા સત્ય ધર્મનો પ્રકાશ કરવાથી શ્રી દેવચંદ્રજીના તનમાં દેવાપીર રાજા નામના જીવ પ્રવેશ કર્યો કહે છે અને 2 તન ધારણ કર્યા એટલે કહે છે કારણ કે આ લીલા 2 તન દ્વારા થઈ છે સંપન્ન થવાથી પોતાની સૂર્યવંશી મરુ રાજા બીજા હતા એ પ્રાણનાથજી હતા કહે છે આ બંને દ્વારા લીલા 2 જામા કહેવાય અને બંને લીલા જાહેર કરે છે કે સતયુગ કે બીજ ભૂત ઈનો બીસ રહે વિસ્તાર હોવે સબ में જાહેર કે અખંડ એ સંસાર કે આ બંનેના આગમન વિશે વાત સતયુગથી આ સંકેત રૂપે જાહેર થઈ ચૂકી હતી કહે છે કે આ બંને પ્રગટ થવાના હતા ને સતયુગની અંદર જ જાહેર થઈ ગયું હતું કહે છે અને 28મા કલયુગમાં બુદ્ધ નિષ્કલંક અવતાર પ્રગટ થશે અને તેઓ નિષ્કલંક તાત્મ જ્ઞાન દ્વારા સંસારને મુક્તિ પ્રદાન કરશે આ પણ જાહેર થઈ ગયું હતું કહે છે આ સતયુગની અંદર આ બધું જાહેર થઈ જ ગયું હતું કહે છે કે સોઈ વેદ કતેબ મેં ઈનો लिखी શાખ કે યોર ઉપનિષદ ભાગવત મેં लिखी बाणी में भाग કે હિન્દુ શાસ્ત્રોની અંદર લખેલું હતું કે વેદ ઉપનિષદ શ્રીમદ ભાગવત આદિ અને પ્રમુખ ધર્મ ગ્રંથોમાં કહે છે અને કતેબમાં તથા વિશ્વની વિવિધ ભાષાઓમાં અવતરેલ અન્ય કેટલીય દિવ્ય વાણીમાં આ બાબતની સાક્ષીઓ લખેલ હતી કે છે વેદમાં ઉપનિષદમાં શ્રીમદ ભાગવતમાં કતેબમાં આ બધામાં લખેલું હતું કે શ્રી નિષ્કલંક બુદ્ધ અવતાર 28મા કલયુગની અંદર આવશે કહે છે એ બધા ગ્રંથોની અંદર સાક્ષી આપી દીધી છે કહે છે કે જબ ક્યો હે બ્રહ્માંડ કે તબ કે એહ વચન जन्म से ले बीतक जाके सुने पति जे मन के अक्षरातीत धाम धणी श्री प्राणनाथजी कहे છે કે હે વાલા સુંદર સાથજી કે જેમાં આગમન સંબંધી સાક્ષીઓ જ્યાંથી આ બ્રહ્માંડ બન્યું છે ને ત્યાંથી જ થઈ ગઈ છે આ બધી સાક્ષી કે પ્રાણનાથ આવવાના હતા ને દેવચંદ્રજી આવવાના હતા એની સાક્ષી તો જ્યાંથી આ બ્રહ્માંડ બન્યું ને ત્યાંથી જ બધું જાહેર થઈ ગયું હતું કે છે કે તે સર્વે જાગણી લીલાના સ્વરૂપો તેમના જન્મથી લઈ સંપૂર્ણ વિતક હવે તમને કહું છું કે છે કે જે જાગણી બ્રહ્માંડની લીલા છે એની સંપૂર્ણ વિતક છે એ વિતક હવે તમને કહી રહ્યો છું કોણ કહે છે મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે અથવા લાલદાસજી પણ કહે છે અન્ય મહિમાપૂર્ણ લીલા સંબંધની પોતાનું પ્રેમપૂર્વક શ્રવણ કરવાથી આપનું મન સંશય રહિત થઈ જશે કહે છે કે આને પ્રેમપૂર્વક આ વાણીને ગ્રહણ કરવાથી આપણા મનની અંદર જે ભરમના તરંગો ઉઠે છે એ બધા શાંત થઈ જાય કહે છે એકદમ શાંત કારણ કે પોતાના પ્રિયતમને આત્મા મળે છે ત્યારે આ તરંગો બધા શાંત થઈ જતા હોય છે અને આપને પારબ્રહ્મ સ્વરૂપ ધામ અને લીલાની ઓળખ પણ થઈ જશે કહે છે પારબ્રહ્મ અને ધામની અને લીલાની બધાની ઓળખ પણ કહે છે થઈ જશે ताकि ग्रंथ भाषा है मीने आप अपने किए सब एक मिलाए खोज दीजिए ए वस्त पावे तब કે વિશ્વના વિવિધ ભાષા ધર્મ ગ્રંથોમાં છુપાયેલા રહસ્યો કે તમામ ભાષાની અંદર તમામ ધર્મ ગ્રંથોની અંદર જે રહસ્યો છુપાયેલા છે એક તાતમ જ્ઞાન દ્વારા પ્રકાશ સ્પષ્ટ રૂપે જાહેર કરી અને પ્રાણનાથજીએ સૌ ધર્મ પોતાના કરી લીધા કહે છે આ બધું પોતાની અંદર ઉતારી લીધા તમામ ધર્મ ગ્રંથો કહે છે કોણે પ્રાણનાથજીએ કહે છે કે એ સાથજી જ્યારે આપ એક તાતમ રૂપી માસ્ટર સાવી એક તાતમ રૂપી કહે છે માસ્ટર સાવી એટલે કે ખુશી આપણે જેને કહીએ સાવી ખબર પડે ને ખુશી કહે છે કે થકી શાસ્ત્ર કથિન બુદ્ધ નિષ્કલંક અવતાર કુરાન કથિન ઇમામ મહેંદી
સાહેબ અને બાઇબલ કથિન પૂર્ણ પ્રગટ થનાર ઈર્ષા અથાંત કે તાત્વિક દ્રષ્ટિએ એક સમાન છે કે આ બધાય આપણે અંતરદ્રષ્ટિથી જોઈને તો બધું એક સમાન જ છે, પણ જ્યારે આપણે અજ્ઞાનમય આપણી અંદર આવે ત્યારે આપણે બધું જુદું દેખાય. પણ મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે આપણા હૃદયની અંદર, આપણે ધામની અંદર આપણે રહેતા હોય તો આપણને બધું એક સમાન દેખાય. પછી એમાં કોઈ જુદું દેખાય નહીં. બાઇબલ જુદો દેખાય કે નહીં, મહેંદી સ્વરૂપ જુદું દેખાય કે નહીં, ઈસા જુદું દેખાય, આ કાંઈ આપણને જુદું દેખાય નહીં. કહેશે કે એમ સમજી લેશો ત્યારે તમને આશ્ચર્ય વસ્તુ પ્રાપ્તિ અને થઈ શકશે કે આવું સમજજો તો બધી વસ્તુ આપણે પ્રાપ્ત થઈ જાય. પરમધામની જેટલી સામગ્રી છે એ બધી સામગ્રી આપણને પ્રાપ્ત થઈ જાય છે. કહેશે કે સોई शरत कुरान में लिखी 120 वर्ष 4 5 छठा दिन तब जाहिर होवे अरस કે પરબ્રહ્મના આ અદ્ભુત અવતરણ સંબંધી લીલા 120 વર્ષના ગાળામાં સંપન્ન થવાની હતી ને એ પણ લખ્યું કે છે બધાની અંદર. ઠોસ વાત કુરાન પાકમાં પણ કરવામાં આવી છે કે છે. આ કુરાનની અંદર પણ આ વાત કરવામાં આવી છે. એમાં કહેવામાં આવી છે કે એ આ 120 વર્ષ સમય પૂર્વ ઉલ્લેખાયેલ થયો છે કે આ 120 વર્ષ પહેલાં પણ આનો ઉલ્લેખ થઈ ગયો છે કે ચોથા, પાંચમા અને છઠ્ઠા દિવસની લીલા બે અલગ અલગ તંજામા દ્વારા થશે કે ચોથો દિવસ, પાંચમો દિવસ અને છઠ્ઠો દિવસ. આ કે છે બે જામામાં આ લીલા તૈયાર દ્વારા થઈ છે. તો કે છે ચોથો દિવસની આપણને અહીંયા અત્યારે તો વાત કરી રહ્યા છે કે ચોથો દિવસ છે શ્યામા મહારાણીનો છે, દેવચંદ્રજી મહારાજનો, અને પાંચમો દિવસ છે પ્રાણનાથજીનો છે, અને છઠ્ઠો દિવસ તો આપણા મોમીનોનો છે ને 6 દિવસની લીલા. છઠ્ઠો દિવસ આપણા મોમીનોનો છે કે એ બે જામાની અંદર પ્રાણનાથજી અને દેવચંદ્રજી આ બે જામા પહેરીને આવ્યા અને બે તને લીલા કરી છે કે છે. ત્યારબાદ સંપૂર્ણ બ્રહ્માંડમાં અક્ષરાતીત પરમધામ તેમના માલિક શ્રી પ્રાણનાથજી તથા તેમના ધામ લીલા વિશે હકીકતને જાહેર કરશે. જ્યારે ધામની અંદર કહે છે પ્રાણનાથજી તમામ હકીકતની વાત એ બધી આપણને જાહેર કરે છે કે સબ સૃષ્ટિ સેજદા કરે હોવે જાહેર અખંડ ધામ જો યાદ નહીં અક્ષર કો સો શુદ્ધ સબો હુઈ તમામ. કે જ્યારે અખંડ પરમધામની સંપૂર્ણ વિગતો જાહેર થઈ જશે, પરમધામની બધી વિગતો છે એ જાહેર થઈ જશે ત્યારે સમગ્ર દુનિયા લોકો શ્રી પ્રાણનાથજી અને સચિદાનંદ પૂર્ણ બ્રહ્મ સચિદાનંદ તરીકે ઓળખશે. બધાય આ જાહેર થઈ જાય ને એટલે એક દિને સમય બધાય પ્રાણનાથજીને જ ઓળખતા હોય છે, પછી બીજું કાંઈ ધ્યાનમાં આવશે નહીં કહેશે. અને એમના દિવ્ય શરણોમાં શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરશે અને બધું સમર્પિત પ્રાણનાથજીને જ કરી દે કહેશે. હે સાથજી, આ રીતે પરમધામમાં રંગમહોલમાં સંદેહ થતી રહેતી અક્ષરાતીત પાર બ્રહ્મ સર્વે લીલા અદ્વૈતને તેમના સતંગ જે અક્ષર બ્રહ્મ છે એને પણ નહોતા જાણતા. અક્ષર બ્રહ્મ એનું સતંગ છે એ પણ જાણતા, અક્ષરાતીનું સતંગ અક્ષર બ્રહ્મ છે એ આ લીલાને જાણતા નહોતા કહેશે. અને એ લીલા જ્ઞાનથી કુલજમ સ્વરૂપ તાતમ જ્ઞાનયુક્ત વાણીમાં પ્રતાપે સૌ કોઈને પણ થઈ જશે કે આ કુલજમ સ્વરૂપ છે 118,758 પાઈ જે વાણી છે કુલજમ સ્વરૂપ છે એના દ્વારા આ વાણી પ્રગટ થાય અને બધાઈને લાગુ પડી જાય કે છે, બધા એમાં સમજી જાય કે જો દ્રષ્ટિ સુપન જીવ કી નહીં લખી મીને લગાર સ્વ દ્રષ્ટિ અખંડ સુખ में पहुंची नूर के पार कैसे કે સપનાપીલ સંસાર સપનાપીલ જીવ દ્રષ્ટિ એ પહોંચે તો સ્વર્ગ કે વૈકુંઠ સુધીની પણ એની પહોંચ નથી કે જે સપનાનો જીવ છે એને સ્વર્ગ સુધી કે વૈકુંઠ સુધી એની પહોંચ થતી નથી. એટલે આપણે સપનાની અંદર રહેવાનું નથી, કારણ કે સપનું કાલે સમાપ્ત થઈ જાય પછી આપણને કાંઈ એમાં દેખાય નહીં. જેમ નિંદરની અંદર આપણે સપનું આવ્યું હોય આપણે ત્યાં હોય નકર ક્યાં ફરી આવ્યા હોય, એવી જ રીતે અક્ષર બ્રહ્મની લીલા છે કે છે સપનાંતર છે એ લીલા સમાપ્ત થઈ જાય પછી તે એક પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એક હશે, પછી કોઈ નહીં હોય. આપણા બધાને જોઈ ગયા છે ને ખેલમાં એ કોઈ હશે નહીં, પછી એક પરમાત્મા હશે કે છે. શ્રી પ્રાણનાથજી તાતમ જ્ઞાનની શક્તિ દ્વારા
નિરાકારથી પાર અખંડ યોગ માયા, તેનાથી પાર અક્ષર બ્રહ્મ એમનું ધામ, તથા એનાથી એ પાર અક્ષરાતીત રંગ મોહલ એ ખીલવંત તરંગ તથા અખંડ સુખો તરફ આપણને પહોંચાડી દે કે છે. અક્ષરાતીત બધી પાર પગથિયા ચડીને આપણે પાર ઉતરી જાઓ અને પરમધામની અંદર આપણને સામેલ કરી દે. કારણ કે ધણીના શરણોની અંદર બેઠા સહી અને ફરી પાછું એના શરણોની અંદર જ આપણે જવાનું છે કે જ્યાં બેઠા સહી ત્યાં સહી, ત્યાંથી તો કોઈ આવ્યું નથી ને કોઈ ગયું નથી, પણ આ તો ખેલ જોવા આવ્યા છે એટલે ફરી પાછું આપણે જવાનું છે કે જો સુધ જોલે આઈએ રૂહ અલ્લાહ સોથે આસમાન, તીન સેતી પાપત ભઈ ત્રિગુણ સૃષ્ટિ પહેચાન, કે આ દિવ્ય દ્રષ્ટિ લઈને પાર બ્રહ્મના આનંદ સ્વરૂપ શ્રી શ્યામા મહારાણી ચોથા આસમાનથી અવતરિત થયા છે કે છે. સ્વયં શ્યામા મહારાણી ચોથા આસમાનથી અવતરિત થયા છે. તો તેમના શરણ પ્રતાપે ત્રિગુણ બ્રહ્મા વિષ્ણુ મહેશ સહિત સૃષ્ટિના તમામ જીવોને સરથી પાર અક્ષર અને અક્ષરથી પાર અક્ષરાતીત પાર બ્રહ્મ એમના ધામની ઓળખાણ થઈ જશે કે છે. કે તમામને કે જીવને, ઈશ્વરને અને પરબ્રહ્મ બ્રહ્મ સૃષ્ટિને બધાને કે છે પાર બ્રહ્મની ઓળખાણ પછી થઈ જશે. કે તીન સ્વરૂપ કે બીતક जन्म से लेकर सो कहो आगे शयनो ये सरसा सब ऊपर, કે હે મારા પરમધામના સંબંધી સુંદર સાધજી, હવે હું આપ સૌને જાગણી લીલા બ્રહ્માંડના 3 સ્વરૂપની વાત કરી રહ્યો છું કે છે. કે જાગણી બ્રહ્માંડના જે 3 સ્વરૂપ છે એની વાત હું કરું છું. કે બંસરી સ્વરૂપ મોહમ્મદ સાહેબ છે. કોણ છે? બંસરી સ્વરૂપ છે એ મોહમ્મદ સાહેબ છે. અને મલકી સ્વરૂપ છે એ શ્રી દેવચંદ્રજી મહારાજ છે કે છે. અને હકી સ્વરૂપ છે એ શ્રીજી સાહેબ પોતે છે કે છે. જે હકી સ્વરૂપ છે એ શ્રીજી સાહેબજી છે. અને એની સંપૂર્ણ વિતક આ અથાંત હકીકત કહું છું કે એની સંપૂર્ણ જે વિતક છે એની હકીકત હું તમને સંભળાવી રહ્યો છું કે છે. કે આ સર્વ શ્રેષ્ઠ સરસા આપ હૃદયમાં ગ્રહણ કરજો કે છે. કે આ સર્વશ્રેષ્ઠ છે. આ 3 લીલાને બરોબરથી ઓળખવાની છે એટલે કે છે તમે હૃદયમાં ગ્રહણ કરજો. ક્યાં સાંભળી સહી તો એક અંદર હૃદયમાં ઉતરે છે એટલે પરિપૂર્ણ કાન દઈને સાંભળવાની વાત આપણને મહામતી કહે છે કે છે. કે એવું આ ગ્રંથ કે વ્રજ તથા રાસલીલા પછીના 3જા બ્રહ્માંડમાં અવતરેલ મારા 3 સ્વરૂપોની આ વિતક છે કે છે. કે આ 3 સ્વરૂપની જે મારી વિતક છે આ ગ્રંથની શરૂઆતથી જ લખાઈ ગઈ છે. જ્યારે ગ્રંથની રચના થઈ ત્યાંથી શરૂઆતથી જ આ 3 ગ્રંથની જે લીલા હતી એ લીલા લખાઈ ગઈ છે. કે 3 સ્વરૂપોની વિતક જો હવે હું નજર કરો ને કુરાન પાકની અંદર કુરાન પાક તરફ તો કે છે પ્રથમ પારાની અંદર કે છે નામ છે તો અલફ લામ ઇમામ. કે આ 3 શબ્દોના અર્થ બાબતે કુરાનમાં એવું લખેલું છે કે છે આ કુરાનની અંદર શું કે ખાલી અલફ કે લામ કે અને મીમ કે એની અંદર આપણે શું કે બંસરી મલકીને હકી. હા એટલે આ બધી આ શબ્દો બધી ભાષાની અંદર દીધું છે ને એટલે બધી ભાષાની અંદર આપણને વર્ણન કર્યું છે એટલે બધાય સમજી લે કે છે. અને આ 3 સ્વરૂપોના અર્થ બાબતે કુરાનમાં એવું લખ્યું છે કે આ શબ્દનો કોઈ ભેદ જે ખોલશે તે ખુદા અલ્લાહ કે પૂર્ણ બ્રહ્મ હશે. આ ત્રણેયનો અર્થ જો કોઈ ખોલી શકશે એ ખુદા જ હશે કે અલ્લાહ હશે કે છે. બીજો કોઈ ખોલી શકે નહીં કે છે. કે અલ્લાહ તાલા કે પૂર્ણ બ્રહ્મ હશે એ ચોક્કસ જાણી લેવું, આપણે ચોક્કસ વિચારી લેવો કે આ ત્રણેયનો જે જવાબ છે 3 લીલાનો એ ખુદા તાલા સિવાય બીજું કોઈ ખોલી શકે નહીં કે છે. લોહે પ્રથમ પારામાં 3 શબ્દોમાં મારા 3 સ્વરૂપો ભેદ છુપાયેલા છે. કે આ પ્રથમ પારાની અંદર આ ત્રણેય જે સ્વરૂપોના ભેદ છે એ ભેદ મારા છુપાયેલા છે. કે આ કુરાનમાં કહ્યા મુજબ ખુદીની ઓળખાણ કરનાર ખુદા જ હોઈ શકે. પોતે પોતાની ઓળખાણ કરાવતા હોય એ ખુદા જ હોય, બીજો કોઈ હોય નહીં. એટલે કે ખુદાની ઓળખાણ પોતે જ કરાવી શકે હોય.
તો અન્ય કોઈ કદાપી નહીં હોય કહેશે કે ખુદા સિવાય બીજો કોઈ ઓળખાણ કરાવી શકે નહીં કે આ મારી 3 લીલા છે બંસરી મલકી હક્કી આ લીલાની ઓળખાણ એ સ્વયંપૂર્ણ બ્રહ્મ પરમાત્મા હોય એ જ ઓળખાણ કરાવી શકે બીજો કોઈ ઓળખાણ કરાવી શકશે નહીં કહેશે કે તેથી હવે હું સર્વસ્ય મારા 3 સ્વરૂપોની ઓળખાણ કરાવું છું કે મારા જે 3 સ્વરૂપ છે એ 3 સ્વરૂપની હું ઓળખાણ કરાવું છું કે અલફ કહ્યા મોહમ્મદ કો અલફ કહ્યા મોહમ્મદ સાહેબને કે રોહન અલ્લાહ ઈસા આ લામ અને મીમ મેંદી પાક છે એ તીનો એક કહે અલ્લાહ કલામ અથાન કે અરબમાં મોહમ્મદ સાહેબના તનમાં લીલા કરી એ પણ હું જ હતો કહે છે હું કહે છે સ્વયંપૂર્ણ બ્રહ્મ શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે અરબની અંદર જે લીલા કરી મોહમ્મદ સાહેબની સાથે એ સ્વયં પ્રથમ હું જ પોતે જ હતો 3 લીલાની અંદર હું પોતે જ હતો કહે છે પરંતુ તેના કુરાનના અલ્લફ કહેલ છે એ કુરાનની અંદર એને અલ્લફ કહે છે કહે છે અને મારું સતઅંગ અક્ષર બ્રહ્મ છે એ કોણ છે મોહમ્મદ સાહેબ સતઅંગ અક્ષર બ્રહ્મ પોતે છે કહે છે અને એ જ આ લીલા માયા કરોડો બ્રહ્માંડ રસાવે છે અને કરોડો બ્રહ્માંડ નાશ કરે છે એ સ્વયં અક્ષર બ્રહ્મ પોતે કરી રહ્યા છે કહે છે કે શ્રી નિજાનંદ સ્વામી દેવચંદ્રજીના તનમાં કરેલ છે એ મારા લીલા કરનાર મારું આનંદ શ્યામાજી જ છે કહે છે કે દેવચંદ્રજીના તનમાં જે લીલા કરી છે એ મારું આનંદનું અંગ છે એ પણ શ્યામા મહારાણી ખુદ છે કહે છે એ પણ લીલા મેં પોતે જ કરી છે પણ કરીને કોણે કીધું આમાં સ્વયં શ્યામા મહારાણીએ લીલા કરી એવી વાત કરી છે પણ એ તન્મય હું જ બિરાજમાન છું કહે છે અને મારા શીતધન સ્વરૂપ કુરાણમાં મીમ કહે છે કહે છે કે મારું જે શીતધન છે મારું જે મૂળ છે કહે છે એને મીમ કહે છે કુરાનની અંદર કહે છે સત શીત અને આનંદ આ 3ની વાત આપણને કરી કહે છે શીતની વાત કરી આનંદની વાત કરી તો શીત છે કોને કીધું રાજ્ય મહારાજને કીધું અને સતનું સ્વરૂપ અક્ષર બ્રહ્મને કીધું અને આનંદનું સ્વરૂપ શ્યામા મહારાણીને કીધું કહે છે આ 3 સ્વરૂપની લીલા એ આપણી જ છે કોઈની નથી આ લીલા એ આપણે માથે ઓઠવાનું છે બધું કે આ પ્રાણનાથજી લાલદાસજી કોને કહી રહ્યા છે કે આપણને પોતાને જ કહી રહ્યા છે આ સ્વરૂપને 3ને તો મૂળ ઓળખ છે આ 3ને ઓળખી જાય ને એ પરમધામ પહોંચી ગયો માની લેવું પછી ભલે અહીંયા બેઠા હોય તોય પરમધામની અંદર આપણે સહી કહે છે તો આપણે મોહમ્મદ સાહેબને તો ખાસી રીતે ઓળખી આ સંદેશો લઈને જ આવ્યા ને કુરાનનો સંદેશો લઈને તમામ સંદેશા લઈને પોતે જ આવ્યા કહે છે અને કહે છે આગળ મોહમ્મદ સાહેબ જે આવ્યા એની વાત તો એણે આગળ કરી દીધી હતી આપણને કે જબરાઈ હતા એને તેડવા મોકલ્યા હતા મોહમ્મદ સાહેબને કે જાઓ તમે તેડી આવો અને જબરાઈ ધણીને આગ્રહથી પોતે તેડવાઈ ગયા હતા કહે છે અને તેડવા ગયા અને તેડીને હાલતા થયા ત્યાં જમના પાર કરી શક્યા નહોતા એ આપણને આગળ વાત રસૂલ સાહેબની મોહમ્મદ સાહેબની કરી હતી કહે છે અને એ જમના પાર ન કરી શક્યા ત્યાંથી અક્ષર બ્રહ્મ પોતે જમના પાર કરાવી અને ચાંદની ચોક સુધી આપણને નહીં એટલે કે મોહમ્મદ સાહેબને લઈ જાય છે કહે છે ચાંદની ચોક સુધી લઈ જાય છે અને ચાંદની ચોકથી સ્વયં શ્રી હકનું સ્વરૂપ રાજ્ય મહારાજ પોતે ઈશક એની અંદર પ્રવેશ કરે છે એટલે ચાંદની ચોકની અંદરથી પોતે મૂળ મિલાવાની અંદર પહોંચી જાય છે અને મૂળ મિલાવાની અંદર પહોંચી જાય છે એટલે ત્યાં કણે સ્વયં રાજ્ય મહારાજ પોતાની મૂળ વાત એને કરી રહ્યા છે કહે છે કે એને 90,000 અરબ ત્યાં વાત કરી 90,000 શબ્દો આપ્યા અને 90,000 શબ્દ આપી અને 30,000 કહે છે કે તમે આ કર્મકાંડની જે બાતોની વાત છે એ તમે જાહેર કરી દેજો અને 30,000 છે એ ઈશ્વરી સૃષ્ટિને કોઈ ફિરસ્તા મળે તો એને તમે પણ જાહેર કરજો અને જે 30,000 છે એ હું સ્વયં પોતે આવીને જાહેર કરીશ આવી વાત આપણને પરમધામની અંદર મહામતી શ્રી પ્રાણનાથજી કરી રહ્યા છે કે જ્યારે મૂળ મિલાવાની વાત છે કે જ્યાં તો પ્રેમ સ્વાદ થયો તો એટલે એ વાત તો સ્વયં પોતે જ કરે એ તો રસૂલ સાહેબ કે તમારો રસૂલ સાહેબનો અધિકાર એમાં નથી જો સ્વયં પોતે પ્રાણનાથજી પોતે કહે છે એ વાત હું પોતે આવીને કરું ને મારા બ્રહ્મસૃષ્ટિને તો જ એને લાગુ પડે નકર લાગુ પડે નહીં નકર તો આપણને ખબર નહોતી આપણે આ જગતમાં કેવી રીતે આવ્યા
એણે કીધું કે પરમધામની અંદર કેટલા સમય વાદ વિવાદ હાલતો હતો. સખીઓ એમ કહેતી હતી કે પ્રિયતમ અમે શ્યામાજીને અને રાજજીને પ્રેમ કરીશી. તેમ શ્યામા મહારાણી એમ કહેતા હતા કે સખીઓને રાજજીને હું પણ પ્રેમ બહુ કરું છું કે છે. ત્યાં રાજજી મહારાજ કહે છે અરર સખીઓ આટલો બધો હું તમને વિકમ્પલો થાય છે કે છે, પણ આ તો બ્રહ્મ સૃષ્ટિને સખીઓને અને શ્યામા મહારાણીને તો હું બધું પ્રેમ કરું છું કે છે. આવી વાત તો પરમધામની અંદર હતી. એ વાત તો સ્વયં આપણા ધણી આવીને આપણને કહે, બીજો કોઈ તો કહી જ ન વગે. કારણ કે સ્વયં આપણો ધણી આપણને એટલો પ્રેમ આપતા હતા, એટલો પ્રેમ આપતા હતા. એ પ્રેમ મૂકી અને આજે આ મીઠા જગતની અંદર આપણે માલવા માંડી ગયા. અને કેટલો મીઠો જગત આપણને ગમે ને, બહુ ગમે. એ તો અમારે કે કરવું પડે એટલે કરવું પડે એટલો ગમે. પણ આપણે રાજ્યને ક્યારે કહીએ કે મારે રાજ્યને યાદ કરવા પડે તો કરવા જ પડે. આવું એને માટે આપણે નથી બોલતા, પણ સંસાર માટે બોલીએ કે આ મારે કરવું પડે તો કરવું જ પડે કે. પણ એવો વિચાર કરી લેવો કે મારે રાજજી મહારાજ માટે અડધી કલાક 5 મિનિટ આખો દિવસ કામ કરતા જાય, ખાતા પીતા ઉઠતા બેસતા સુવન સુપત જાગૃત દમ ન છૂટે માચુકો અસલ હક નિસ્વન. આપણે ભજન કરવાનું છે. ભજન વિના બધું નરક સમાન કીધું છે. તો ખાતા પીતા ઉઠતા બેસતા આપણા રાજજીને આપણે આપણા કૃષ્ણ પરમાત્મા પૂર્ણ બ્રહ્મ છે એને આપણે યાદ કરવાના છે. કારણ કે આખું વિશ્વ જગત એના આધીન છે. કોનું? સ્વયં રસૂલ સાહેબ એના આધીન. વિચાર તો કરો, રસૂલ સાહેબ એના અર્ધાંગી શ્યામા મહારાણી એ પણ એના આધીન, બધા આધીન થઈ ગયા છે એને. કે આપણે એના આધીન ન થાય થાય ને. તો એવી જ રીતે સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કહે છે કે ત્રણેય સ્વરૂપનું સંપૂર્ણ જીવન લીલા હકીકત એ સર્વ સંસારના આ કલશ રૂપ છે કહે છે. કે આ જીવન લીલા જે છે એ લીલા આપણી કલશ રૂપ છે. એક કલશ છે વિશ્વાસનો, એક કલશ છે વિશ્વાસનો છે, અને બીજો કલશ છે જ્ઞાનનો છે, અને ત્રીજા કલશ ઉપર ધજા ચડી છે પ્રેમની ધજા છે કે છે. આ કલશ આપણો પોતાનો છે. આપણે પરમાત્મા ઉપર વિશ્વાસ કરવાની વાત કરી છે, આપણે પરમાત્માનું જ્ઞાન લેવાની વાત કરી છે, અને પછી જ્ઞાન સંપૂર્ણ પરિપૂર્ણ એના અંગોના બધુંનું જ્ઞાન થઈ જાય એટલે એને પ્રેમ કરવાની વાત કરી છે. કે તમે મને સખીઓ પ્રેમ તો કરી લ્યો, હું કાંઈ તમારાથી જુદો નથી, હું જુદો રહી ન હગું કે છે, પણ હું પ્રેમને આધીન છું. હું તમારાથી અલગ થઈ શકું એમ જ નથી. તો કેવી રીતે કે રહી શકું એકલો? અને મેં તમને વિદેશમાં મોકલા ધક્કો મારી અને તમે ન્યાન રહી જાઓ તો હાલે ખરું? હવે તમને તમારું ઘર નથી સાંભળતું તો શું આપણને આપણું ઘર નહીં સાંભળે? અને આપણે ભાડાના મકાનમાં રહેતા હોય અને પછી ક્યારે આપણને વિચાર ન થાય કે હું ઘરનું મકાન લઉં અને હું મારા જીવન હરખું ગુજારું? એમ થાય ને, આપણા જીવનમાં આવે ને. એવી જ રીતે રાજ્ય આ શરીર છે એક ભાડાનું મકાન છે, કાલે ખાલી કરવું પડશે. તો આપણને એમ થાય ને કે હવે આપણે પોતાને ઘેરે વ્યા જઈએ, પોતાનું ઘર મળી ગયું, પછી શા માટે ભાડાના મકાનમાં રહેવું? પોતાનું ઘર મળી જાય એટલે આપણે ભાડાના મકાનમાં રહેવા રાજી હોય નહીં. ભલે ઝૂંપડી હોય પણ આપણે ઝૂંપડીમાં રહેવા તૈયાર થઈ જવું જોઈએ. કારણ કે આપણું પોતાનું હોય ને ત્યાં આપણે કોઈ કાઢે નહીં, ખાલી કરો ન કે. બાકી ભાડાના મકાનમાં તરત કે હાલો સમય પૂરો થઈ ગયો ખાલી કરો, અમે આવીશું, નકર કે બીજા ભાડું મૂકી દઈશું. હવે કેવું ને, મીઠાશ હોય, ઝૂંપડી હોય એમાં મીઠાશ હોય. એટલે કહે છે કે ભલે આપણી ઝૂંપડી હોય પણ એમાં જો આપણું પોતાનું હોય તો આપણે રહી શકીએ સહી. એવી જ રીતે પ્રાણના સ્વામી આપણા પોતાના છે અને એ પોતાને જ આપણે જ ગ્રહણ કરવું પડશે. પરમધામથી આપણે આવ્યા સહી એટલે ફરી પાછું પરમધામ જવું છે. ત્યાં આનંદ લીલાની અંદર રહેતા હતા અને આ દુઃખમય ખેલની અંદર રહીશી, તોય છતાં ભાડે રહેતા દુઃખી જ હોય ને આપણે. કંઈ ખાલી કરવાનું છે ઉપાધિ, કંઈક કોકાઈને કંઈક ઝઘડો થયો તો કે કંઈ મકાન માલિક ખાલી કરી નાખે તોય નક્કી નહીં, કેટલી ઉપાધિ વ્યાધિ હોય. એમ આમાં ક્યારે ખાલી કરી નાખશે ને એ ખબર નથી. એટલે આપણે પોતાને ઘેરે વહી જઈએ તો આપણે ખાલી કરવાની કોઈ જરૂર પડતી નથી. કહે છે કે સાંભળો કે કલશ રૂપ છે તે સાંભળો. વળી મોહમ્મદ સાહેબના તન દ્વારા આ ત્રણેય દિવસનું લીલાનું વર્ણન આ કુરાન દ્વારા જાહેર થયેલું છે. કહે છે કે આ ત્રણેય દિવસની જે લીલા છે એ લીલા કુરાન દ્વારા જાહેર થઈ ગઈ છે, માટે તેની વિસ્તૃત ચર્ચા અહીં કરતા તે સંબંધી માત્ર આવશ્યક બાબતને
અથા સ્નાને આવી લઈશું. માટે હવે ચોથા દિવસની લીલા છે જે છે તે મારા આનંદ અંગ શ્યામા મહારાણીની તેની હકીકતની જરૂર હું કરું, જાહેરાત હું કરું છું કે જે ચોથા દિવસની લીલા છે ને એ શ્યામા મહારાણીની છે. કોની લીલા? 6 દિવસની છે. એમાં ચોથા દિવસની લીલા શ્યામા મહારાણી છે એની વાત આપણને કરે છે. કારણ કે સ્વયં દેવસુંદરજી મહારાજે શ્યામા મહારાણીનો અવતાર છે એ તન ધારણ કર્યું છે અને એ તાન ધારણ કરી અને આ લીલાની વાત જે હકીકતની વાત છે ને હવે એ આપણને હકીકતની વાત કરી રહ્યા છે.